નવરાત્રિ પર્વ દરમિયાન ભક્તો પોતાના ઘરે માતાજીની આરાધના કરતા હોય છે। ત્યારે 9 દિવસ સુધી માટીનો ગરબો લાવી તેમાં દીવો પ્રગટાવી માતાજીની ભક્તિ અને આરાધના કરવામાં આવતી હોય છે। ત્યારે હવે આ પરંપરાગત ગરબાનું સ્થાન કલાત્મક અને ડેકોરેટિવ ગરબાએ લીધું છે। અવનવા સુશોભિત કરેલા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ત્યારે સુરતમાં ગરબા વેપારી દ્વારા માતાજીના અનેક સ્વરૂપવાળા ગરબા બનાવવામાં આવ્યા છે, જેની ડિમાન્ડ ખૂબ જ વધારે છે। નવરાત્રિ પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ભક્તિભાવ અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવાતા નવરાત્રિ પર્વને લઈ તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે। ખાસ કરીને ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે। ત્યારે નવરાત્રિ પર્વ દરમિયાન માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવે છે। નવરાત્રિના પર્વ દરમિયાન લોકો પોતાના ઘરે ગરબાનું સ્થાપન કરી 9 દિવસ સુધી દીવો પ્રગટાવી માતાજીની આરાધના કરે છે। ત્યારે માટીમાંથી ગરબાનું સ્થાપન કરવાનું અનોખું મહત્વ છે। નવરાત્રિના 9 દિવસ સુધી ભક્તો પોતાના ઘરે માતાજીનું સ્થાપન કરે છે અને ગરબામાં દીવો પ્રગટાવી માતાજીની ભક્તિ અને આરાધના કરે છે। કહેવાય છે કે માતાજીની આરાધનાનું પ્રતીક એટલે ગરબો। ત્યારે સુરતમાં ગરબાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની ડિઝાઇનવાળા ગરબાની માંગ જોવા મળી રહી છે। ગરબાને અવનવો શણગાર કરી સુશોભિત કરવામાં આવે છે। ત્યારે સુરતમાં જરદોશી વર્કવાળા ડેકોરેટિવ ગરબાની ડિમાન્ડ જોવા મળી છે। પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતા ગરબાઓમાં હવે અવનવી વિવિધતા જોવા મળે છે। લાઇટિંગવાળા ગરબા, માતાજીના ફોટાવાળા ગરબા અને તેમાં પણ માતાજીનો શણગાર કરી મનને આહલાદક કરતા ગરબાની ડિમાન્ડ આ વખતે વધારે છે। મારું નામ પરિમલભાઈ ગજ્જર છે। મારા એટલે ગરબાની જે માટલી જે આપણે પરંપરા છે તેને મેં થોડી આ વર્ષે અલગ કરી છે અને છેલ્લા 5 વર્ષથી અમે માતાજીના ગરબા પર માટલીની ઉપર પેઇન્ટિંગવાળી માતાજી એટલે માતાજીની ફેસવાળી માટલી, ત્યાર ઉપરાંત ઉપરી ક્રિએશનવાળી માટલીનું વર્ક કરીએ છીએ। ને મારા એટલે અહીંયા કસ્ટમર સુરતના તો છે જ, પણ સુરતની ઉપરાંત બરોડા, અમદાવાદ ને બોમ્બેથી પણ આવે છે। એક માટલીની બનાવતા મને લગભગ 3 કલાક લાગે છે, એટલે ફેસ બનાવતા ને પછી ઓર્નામેન્ટ્સનું ક્રિએશન કરતા એટલે કે સમથિંગ 3 કલાક મારી એક માટલી પર જાય છે। ને મારું સેલિંગ એટલે વેચાણ જે છે તે વધારે છે અને મારે ઓર્ડર બી બંધ કરવા પડ્યા છે ને મારી પ્રાઇસ એકદમ ઇકોનોમી છે, જે લોકોને એફોર્ડ થઈ શકે છે। સુરતમાં ગરબા વેપારી પરિમલ ગુજ્જર દ્વારા અવનવા ગરબા બનાવવામાં આવી રહ્યા છે, જેમાં ગરબા પર માતાજીનું પેઇન્ટિંગ કરી તેમાં શણગાર કરવામાં આવે છે। એક ગરબો બનાવવામાં આશરે 3 થી 3.5 કલાકનો સમય જાય છે। પરિમલભાઈ અને તેમના અન્ય મિત્રો દ્વારા નવરાત્રિ પહેલાથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને તેમને અગાઉથી જ ઓર્ડરો મળી ગયા હતા। વડોદરા, અમદાવાદ, રાજકોટ, બોમ્બે અને અન્ય શહેરોમાંથી પણ માતાજીના ગરબા માટે ઓર્ડરો આપવામાં આવ્યા છે। આ ગરબાના ડેકોરેશનમાં જરદોશી વર્ક, મોતી, ડાયમંડ અને અલગ અલગ વસ્તુઓથી સુશોભિત કરવામાં આવે છે। આ ગરબાની કિંમત 700 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીની હોય છે। વર્ષોથી પરંપરાગત લાલ અને સફેદ રંગના જ ગરબા માતાજીની આરાધનામાં રાખવામાં આવતા હતા, પરંતુ હવે આ સ્થાન રંગબેરંગી અને ડેકોરેટિવ અને કલાત્મક ગરબાઓએ લીધું છે। વર્તમાન સમયમાં ડિઝાઇનર ગરબા લોકો પસંદ કરી રહ્યા છે। કેટલાક લોકો નવરાત્રિ પર 2 ગરબા ખરીદે છે, જેમાં એક સાદો પરંપરાગત મંદિરમાં મુકાતો ગરબો અને બીજો ડેકોરેટિવ કલાત્મક ડિઝાઇન ગરબો। સાદો ગરબો નવરાત્રિ પૂરી થતાં પધરાવી દેવાય છે, જ્યારે ડિઝાઇનર ગરબો આખું વર્ષ 100 પીસ તરીકે ઘરમાં પણ રાખવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।